નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં પાઠ 4 જે છે ભૂલી ગયા પછી ની આપણે સમજૂતી મેળવવાની છે। તો ભૂલી ગયા પછી એ એક એકાંકી છે, એમના લેખક જે છે એ છે રઘુવીર ચૌધરી। તો સર્વપ્રથમ આપણે પાઠની શરૂઆત કરતા પહેલા એના લેખક જે છે એના જીવન જે ચરિત્ર વિશે આપણે ટૂંકમાં માહિતી જે છે એ મેળવી લઈએ। તો ભૂલી ગયા પછી પાઠના લેખક છે રઘુવીર ચૌધરી। એમનો જન્મ જે છે એ 5/12/1938 રોજ થયેલ છે। હવે આપણે એમના જીવન પરિચય વિશે માહિતી મેળવીએ। રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા એટલે કે જિલ્લો ગાંધીનગર છે। નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં તેનું નોંધપાત્ર પ્રદાન છે। અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુળ મથુરા, દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। આકસ્મિક સ્પર્શ, નંદીધર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે। અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની નાટકના અને ડીમ લાઇટ ત્રીજું પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે। સહસની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલા છે। તો શ્રી રઘુવીર ચૌધરી જે છે એના જીવનમાં પોતે ઘણા બધા એકાંકી, નાટકો, વિવિધ પ્રકારના સાહિત્યની રચના કરેલી છે અને વિવિધ પ્રકારના એવોર્ડ જે છે એ પણ એમને પ્રાપ્ત થયેલા છે। તો હવે સામાન્ય રીતે આપણે પાઠ જે છે એનો મુખ્ય સાર જે છે એની સમજૂતી મેળવવાની છે। આ એકાંકીમાં સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટનાઓ છે અને તેનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું છે કે સમગ્ર પાઠ જે છે એમાં બાપ અને દીકરી બંને જે છે એકબીજાથી અજાણ છે કે પોતાના પિતાજી જે છે એ પોતાની દીકરી જે છે એ સાવ કોમળ છે કે પોતાની દીકરી જે છે એમાં કોઈ પણ જાતની ક્ષમતા રહેલી નથી એવું વિચારનાર એના પિતાજી જે છે એ પોતે પોતાની દીકરીની શક્તિથી અજાણ છે અને એક સમય એવો આવે છે કે પોતાના પિતાજીને દીકરી જે છે એની સમગ્ર શક્તિનું ભાન થાય છે। મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા પરંતુ તેમનો પ્રેમ જળવાયો છે। આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસર વિચાર કરવા પ્રેરે છે કે મનીષા અને નરેન જે છે એ પોતે એકબીજા લગ્ન કરવા માંગે છે કે બંને જણા જે છે એના લગ્ન ન થયા છતાં બંને એકબીજાને પ્રેમ કરે છે અને એક સમય એવો આવે છે કે જ્યારે આબુ પર્વતારોહણ જે છે એ દરમિયાન એક કુટુંબ જે છે એને રીછના હુમલાથી મનીષા જે છે એ બચાવે છે અને બંને જે છે એ ફરી પાછા એકબીજાને મળે છે। બાહ્ય બનાવ અને અંદર વહેતા પ્રવાહની લેખકે સંવાદમાં એવી રીતે ગૂંથ્યા છે કે એકાંકીનું રહસ્ય, પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે કે સામાન્ય રીતે વ્યક્તિ જે છે એના બાહ્ય દેખાવ કરતાં એની અંદર રહેલો ભાવ જે છે એને લેખક વધારે સારી રીતે પ્રસ્તુત કરે છે કે માત્ર એના રૂપરંગથી વ્યક્તિ જે છે એની સાચી ઓળખાણ ન થઈ શકે પણ એની અંદર રહેલા એમના વિચારો જે છે એનાથી વ્યક્તિ જે છે એ મહાન બની શકે છે। લેખકની સંવાદ શક્તિ અને એકાંકીની બળકટ બનાવે છે એટલે કે લેખક જે છે એ પોતે વાર્તાના સંવાદ જે છે એને એવી રીતે ગૂંથે છે કે બળકટ એટલે કે ખૂબ સારી રીતે બળવાન બને છે। તો સમગ્ર પાઠ જે છે
એની મુખ્ય ભૂમિકા શું છે કે સમગ્ર એકાંકી દ્વારા નરેન અને મનીષા જે છે એના પ્રેમની વાત કરેલી છે કે પ્રેમ જે છે એ કેવો હોવો જોઈએ, તો કે સમાજમાં અલગ અલગ સંબંધો જેમ કે માતા પિતાનો પ્રેમ બાળક પ્રત્યે, ત્યારબાદ પિતાનો પોતાની દીકરી પ્રત્યે, માનો એના સંતાનો પ્રત્યે, ભાઈ બહેનનો વિવિધ રીતે પ્રેમ જે છે, પતિ પત્નીનો એકબીજા સાથે પ્રેમ જે છે એની સમગ્ર એકાંકીમાં વાત કરેલી છે કે પ્રેમ જે છે એ કેવો હોવો જોઈએ, તો કે નિસ્વાર્થ ભાવે પ્રેમ જે છે એ આગળ વધે તો એ ઉદ્ધવગતિ જે છે એ સાબિત કરે છે અને વ્યક્તિ જે છે એને મુક્ત, વિશાળ અને સાહસિક બનાવી શકે છે કે વ્યક્તિ પોતાના વિચારોથી મહાન બની શકે છે. તો પ્રેમ જે છે એ મુદ્દતી વસ્તુ નથી કે કોઈને આપેલો સમય નથી કે માં જે છે એ પોતાના બાળકને પ્રેમ કરે છે, તેમાં કોઈ સમય નિશ્ચિત ન હોય કે આટલા સમય સુધી પોતાના બાળક જે છે એને પ્રેમ કરશે, પણ આ સિવાયના ઘણા બધા પ્રેમ જે છે એની પણ પોતે વાત કરેલી છે કે પ્રેમ જે છે એ કોઈ મુદ્દતી વસ્તુ નથી, આપેલા સમય અથવા કોઈ પૈસાથી ખરીદી શકાય એવી વસ્તુ નથી, એ તો સ્થાયી આવિર્ભાવ છે, એટલે કે એક પ્રકારનો વ્યક્તિની અંદર રહેલો સ્થાયી ભાવ છે. પ્રેમમાં ધૈર્ય, ગંભીરતા, સમજ અને જવાબદારી અનિવાર્ય છે. અનિવાર્ય છે એટલે ફરજિયાત છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ જ્યારે એકબીજાની સાથે રહે છે, એકબીજાના ભાવો જે છે એની સાથે સારી રીતે સંકળાયેલા છે, તો આ ભાવ જે છે જ્યારે પ્રેમમાં પરિવર્તિત થાય છે ત્યારે પ્રેમમાં હંમેશા ધૈર્ય એટલે ધીરજતા હોવી જોઈએ, ગંભીરતા હોવી જોઈએ અને એક પ્રકારની સમજ પણ હોવી જોઈએ અને દરેક વ્યક્તિની જવાબદારી પણ હોવી જોઈએ, તો જેનાથી પ્રેમ જે છે એનું સ્વરૂપ ખૂબ વિશાળ બની શકે. તો આ થઈ પ્રેમની વાત કે સમગ્ર એકાંકી દ્વારા પ્રેમ જે છે એ કેવો હોવો જોઈએ એની વાત જે છે એ રજૂ કરી છે. ત્યારબાદ પ્રકૃતિની વાત કરેલી છે કે પ્રકૃતિ, પશુ અને પ્રાણીઓ એકબીજા સાથે આત્મીયતાથી જોડાયેલા છે, એકબીજાની સાથે આ જીવો જે છે એ હળી મળીને રહે છે, મનુષ્યને ઉપકારક બનાવે છે કે મનુષ્ય જે છે એ સામાજિક પ્રાણી છે કે જે અન્ય જીવો સાથે ખૂબ સાહસિકતાથી અને ખૂબ સારી રીતે વર્તે, એ જવાબદારીથી મનુષ્યએ સહારક બનવું ન જોઈએ. મનુષ્યએ પ્રકૃતિના રહેલા તમામ તત્વો જે છે એને નુકસાન ન પહોંચાડવું જોઈએ, જેમ કે વૃક્ષો, નદી, તળાવ, ત્યાર પછી પ્રાણીઓ, પશુઓ, તમામ પ્રકારના આ જીવ જે છે એની પ્રત્યે હંમેશા પ્રેમપૂર્વક અને સારી રીતે વર્તન કરવું જોઈએ. એ અંગે સમગ્ર પાઠ જે છે એમાં સમજૂતી આપેલી છે કે આપણે પ્રકૃતિના રહેલા તમામ તત્વો સાથે કેવી રીતે વર્તવું જોઈએ. તો આથી સમગ્ર એકાંકીની બીજી સમજ કે પહેલી જે છે એને પ્રેમની વાત કરેલી, બીજી પ્રકૃતિની વાત કરેલી અને ત્રીજી જે છે એ સ્ત્રી વિશે કહ્યું છે કે સ્ત્રી જે છે એની અંદર ઘણી બધી શક્તિ રહેલી છે કે જ્યારે એને કોઈ માર્ગદર્શક આપનાર હોય, કોઈ માર્ગદર્શક હોય, સાચો રસ્તો બતાવનાર હોય, કેમ કે નાનીથી લઈ અને મોટે સુધી જ્યારે કોઈ સ્ત્રી જે છે એ નાની દીકરી હોય ત્યાંથી લઈ અને મોટી થાય ત્યાં સુધીમાં એની અંદર ઘણા બધા ભય સ્થાનો જે છે એ ઊભા કરવામાં હોય છે કે ઘણા બધા ભય જે છે એની અંદર દાખલ કરવામાં આવે છે કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. તો આ દરેક બાબતથી હંમેશા એની અંદર લાજ, શરમ બધું જે છે એ રહેલું છે. તો એના લીધે પોતે કોઈ સાહસિક કાર્ય કરી શકતી નથી, પણ જ્યારે કોઈ સાચો એવો માર્ગદર્શક મળી જાય, કોઈ એને રસ્તો બતાવે, એની અંદર રહેલો ડર જે છે એને બહાર કાઢવામાં આવે, ત્યારે વિરાટ કે જે સમગ્ર પાઠ જે છે એની મુખ્ય નાયિકા કોણ, તો કે સલોની જે છે એના પિતા વિરાટ જે છે એ પોતે એવું સમજે છે કે પોતાની દીકરી જે છે એ ક્યારેય કોઈ શક્તિમાન બની શકે એમની એકદમ કોમળ છે, નાજુક છે, પણ એક સમય એવો આવે છે કે પોતાના પિતાજી જે છે એને ખબર પડે છે કે પોતાની દીકરીમાં ઘણી બધી શક્તિ રહેલી છે, એટલે કે કોમળ સ્ત્રી પણ એક સાહસિક શક્તિ જે છે એ બની શકે છે, કેમ કે સિદ્ધિના શિખરો સર પણ કરી શકે છે. વિવિધ પ્રકારના ઉદાહરણો દ્વારા પોતે જે છે એ સમગ્ર પાઠ દ્વારા સમજાવે છે કે કોઈ વ્યક્તિ જે છે એ બહારથી ભલે નાજુક દેખાતી હોય તો બહારના દેખાવથી ક્યારેક વ્યક્તિ જે છે
એ આવી છે કે તેવી છે એવી કહી શકાય નહીં, કે કોઈ વ્યક્તિ જે છે એને માત્ર જોતાની સાથે જ એના પ્રતિભાવો ન આપી શકાય, કે જે બહાર વસ્તુ દેખાતી કોમળ હોઈ શકે એ અંદરથી એક શક્તિ પણ હોઈ શકે. તો સમગ્ર પાઠ જે છે એની આપણે મુખ્ય પૂર્વ ભૂમિકા જોઈ કે 3 પ્રકારના પ્રેમ, પ્રકૃતિ અને સ્ત્રી વિશે વિવિધ પ્રકારના ઉદાહરણો આપી અને સમગ્ર એકાંકી જે છે એ રજૂ કરવામાં આવેલું છે. તો આ એકાંકી જે છે એ શરૂઆત કરતા પહેલા આપણે ઘણા બધા શબ્દાર્થ જે છે એ હર વખતે આપણે પાછળ જોઈએ છીએ, પણ આજ જે છે આપણે શબ્દાર્થ પહેલા જોઈશું કે સમગ્ર પાઠ દ્વારા એવા કયા શબ્દો છે કે જે સમાનાર્થી, વિરુદ્ધાર્થી આપણી પરીક્ષામાં પૂછાઈ શકે એવા રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ, વિવિધ પ્રકારના ઉદાહરણોથી આપણને પરીક્ષા જે છે એમાં પૂછવામાં આવે છે. તો એવા શબ્દાર્થની આપણે સર્વપ્રથમ માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે પાઠ જે છે એકાંકી જે છે એની આપણે શરૂઆત કરીશું. તો સમગ્ર પાઠ જોતા પહેલા બોર્ડ પર જેટલા શબ્દાર્થ જે છે એને આપણે વિગતે લખેલા છે. તેની જેમ આ શબ્દાર્થ જે છે એ પણ તમારે તમારી બુક જે છે એ લખવાના છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો કે સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થી શબ્દ જે છે એમાં પહેલો શબ્દ છે શિખર. તો શિખર એટલે ટોચ થાય અને એનો બીજો અર્થ જે છે એ શૃંગ પણ થાય છે. ત્યારબાદ બીજો શબ્દ છે જંગલ. જંગલ એટલે વન, અરણ્ય અને કાનન. કે આ બધા એના સમાનાર્થી છે. કે 3 સમાનાર્થીમાંથી તમે કોઈ પણ સમાનાર્થી શબ્દ જે છે એ લખી શકો. ત્યારબાદ ત્રીજો છે અવાજ. તો અવાજ એટલે ર અથવા નાદ. ત્યારબાદ છે સમાચાર. સમાચાર એટલે ખબર અને વાવડ. ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ છે ગોપિત. ગોપિત એટલે છુપી અથવા ગુપ્ત. ત્યારબાદ શબ્દ છે નૈસર્ગિક. નૈસર્ગિક એટલે કુદરતી અને પ્રાકૃતિક બંને અર્થ જે છે એ થાય. અણધારી. અણધારી એટલે ઓચિંતી અથવા એકાએક. ત્યારબાદ શબ્દ છે શૌર્ય. શૌર્ય એટલે બહાદુરી અને વીરતા. ત્યારબાદ શબ્દ છે રજા. રજા એટલે મરજી અથવા ઈચ્છા. હાથ. હાથ એટલે હસ્ત, કર અથવા પાણી. રસ્તો. રસ્તો એટલે રાહ, માર્ગ અને પંથ. ત્યારબાદ છબી. છબી એટલે તસવીર અથવા ચિત્ર. અને નાજુક. નાજુક એટલે નમણી અથવા કમનીય. ત્યારબાદ સમાનાર્થી શબ્દ છે પ્રયત્ન. પ્રયત્ન એટલે યત્ન અથવા કોશિશ. ઘરડું. ઘરડું એટલે વૃદ્ધ અથવા જરડ. બાતમી. બાતમી એટલે માહિતી અથવા ખબર. પ્રેમ. પ્રેમ એટલે હેત, સ્નેહ અથવા પ્રીત. ડરપોક. ડરપોક એટલે બીકણ અથવા કાયર. આભાર. આભાર એટલે અહેસાન, પાર. અદબ. અદબ એટલે આમન્ય અથવા મર્યાદા. તકદીર. તકદીર એટલે નસીબ અથવા ભાગ્ય. ખુદા. ખુદા એટલે ઈશ્વર, પરમેશ્વર અને પરમાત્મા. દુનિયા. દુનિયા એટલે વિશ્વ, જગત. આકાશ. આકાશ એટલે નભ, ગગન, અંતરિક્ષ અને વ્યોમ. તો આ હતા આપણા સમાનાર્થી શબ્દો. આ સિવાયના શબ્દ જે છે એ આપણે પાઠ્યપુસ્તકમાં એકાંકી દરમિયાન આવતા હશે, બોર્ડ પર લખેલા નહીં હોય તો એ પાઠ તમને કહેતી જઈશ. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો. વિરુદ્ધાર્થી શબ્દમાં પહેલો વિરુદ્ધાર્થી છે અશક્ય. વિરુદ્ધાર્થી શક્ય. નિર્ભય. નિર્ભયનો વિરુદ્ધાર્થી ભયભીત. જૂનો. જૂનો વિરુદ્ધાર્થી નવો. અને હિંસક. હિંસકનો વિરુદ્ધાર્થી અહિંસક. ત્યારબાદ હરખ. હરખનો વિરુદ્ધાર્થી શોક. જીવતા. જીવતાનો વિરુદ્ધાર્થી મરેલા. સજ્જનનો વિરુદ્ધાર્થી દુર્જન. હાજરનો વિરુદ્ધાર્થી ગેરહાજર. પ્રશ્નનો વિરુદ્ધાર્થી ઉત્તર. અજાણ્યાનો વિરુદ્ધાર્થી જાણીતા. સાહસનો વિરુદ્ધાર્થી દુઃસાહસ. આશીર્વાદનો વિરુદ્ધાર્થી શાપ. બહાદુરનો વિરુદ્ધાર્થી કાયર. અને રડુનો વિરુદ્ધાર્થી હસવું. ઈચ્છાનો વિરુદ્ધાર્થી અનિચ્છા. સુખી વિરુદ્ધાર્થી દુઃખી.
શક્તિનું વિરુદ્ધાર્થી અશક્તિ, પ્રશંસાનું વિરુદ્ધાર્થી ટીકા અથવા નિંદા અને દૂરનું વિરુદ્ધાર્થી નજીક. તો આ છે આપણા વિરુદ્ધાર્થી શબ્દો. હવે આપણે જોઈએ કે સમગ્ર પાઠ દરમિયાન આવતા રૂઢિપ્રયોગો. તો પહેલો રૂઢિપ્રયોગ છે કે હૃદય છલકાઈ જવું. તો વિરુદ્ધાર્થી થાય આનંદિત થઈ જવું. ત્યારબાદ શિખરો સર કરવા. વિરુદ્ધાર્થી સફળતા પ્રાપ્ત કરવી. ધ્વજ ફરકાવવો. ધ્વજ ફરકાવવો રૂઢિપ્રયોગ છે વિજય મેળવવો. ત્યારબાદ આઘાત લાગવો રૂઢિપ્રયોગ છે દુઃખ થવું. અને અદબ રાખવી જે છે એનો રૂઢિપ્રયોગ થાય અનન્ય રાખવી અથવા મર્યાદા રાખવી. ત્યારબાદ છે શબ્દ સમૂહ. શબ્દ સમૂહ જે છે એના માટે એક શબ્દ કેવો તો કે માણસનો શિકાર કરનાર માનવ પક્ષી, વનના અધિકારી વનાધિકારી, ભય વગરના નિર્ભય, જેની પત્ની મૃત્યુ પામી છે તે વિદુર. અને એમ પૂછાય કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે વિધવા, અને જેની પત્ની મૃત્યુ પામી હોય એને વિદુર કહેવાય. તો આ હતા આપણા પાઠ્યપુસ્તકમાં આવતા તમામ પ્રકારના શબ્દાર્થ. એ સિવાયના શબ્દાર્થ હશે તો હું તમને આગળ પાઠમાં પણ કહેતી જઈશ. તો આપણે એકાંકી જે છે એના વિવિધ પાત્રો જે છે એની વાત કરીએ કે સમગ્ર એકાંકી દરમિયાન કેટલા પાત્રો જે છે એ આવે છે. તો સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. કે આગળ આપણે સમજૂતીમાં જોયું કે વિરાટ જે છે એ મનીષાના પિતા છે. કે મનીષા જે છે એ પોતાની દીકરી જે છે એ સાવ કોમળ છે, એ ક્યારેય પણ શક્તિ ન બની શકે એવો એમના પિતાજીનો વિચાર છે. તો આ મનીષા જે છે એ જ્યારે નાજુક અને કોમળ છે, કે જે પોતે જે છે એ ક્યારેય પણ પરાક્રમભર્યું કાર્ય નહીં કરી શકે એવી એની પિતાજી જે છે એની વૃત્તિ છે. એટલે કે એના પિતાજી જે છે એ એની શક્તિથી અજાણ છે કે મારી દીકરીમાં આટલી બધી શક્તિ છે કે જ્યારે એની દીકરી પર્વતારોહણ કરે છે, એક કુટુંબ જે છે એને રીછના હુમલાથી બચાવે છે, ત્યારે એના પિતાજી જે છે એના હરખનો પાર રહેતો નથી. તો અગાઉ જે છે એ ઘણા બધા વર્ષોથી એકબીજાને મનીષા અને નરેન જે છે એકબીજાને ઓળખે છે, પોતાનો પ્રેમ જે છે એ વ્યક્ત કરે છે. પણ વિરાટ જે છે એ પોતાની દીકરી નાજુક હોવાથી પોતે જે છે એ નરેન સાથે પરણાવતા નથી. કેમ કે નરેન જે છે એ ફોરેસ્ટ અધિકારી છે કે એને હંમેશા પ્રાણીઓ સાથે રહેવાનું હોય છે. જંગલમાં પોતાની નોકરી જોઈ અને વિરાટ બાબુ એમ કહે છે કે પોતાની દીકરી જે છે એ માત્ર કોઈ સિંહ જે છે એની ત્રાળ સાંભળી જાય તો પોતાની માની જેમ એ પણ હૃદયનો હુમલો જે છે એ આવી શકે એ વિચારે પોતાની દીકરી જે છે એને પોતે નરેન સાથે લગ્ન કરવાની ના પાડે છે. અને એક સમય એવો આવે છે કે પોતાના પિતાજી એમને ધામધૂમથી એમની સાથે પરણાવે છે. તો આ હતી આપણે ટૂંકમાં માહિતી. વિરાટ બાબુ જે છે એની પોતાની દીકરી મનીષા પ્રત્યે કેવો પ્રેમ છે, કેવી પોતાની દીકરીની અંદર શક્તિ રહેલી છે, એની સમગ્ર વાત જે છે એ આપણે એકાંકી દ્વારા સમજૂતી પ્રાપ્ત કરીશું. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલી આવે છે. કે સમગ્ર એકાંકીની શરૂઆત કરતા પહેલા સામાન્ય એવી માહિતી આપેલી છે કે સામેનું ચિત્ર કેવું છે. તો કે આબુ પર્વતારોહણ જે છે એમાં શિબિર ગોઠવવામાં આવેલી છે. તો શિબિર દરમિયાન સલોની અને કનોજ જે છે એ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિ એટલે તાજગીથી ચાલી આવે છે. એમની વચ્ચે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ. તો બાળપણના સ્નેહી બીજું શું કહે છે તો કે બાળપણમાં નાનીથી જ એકબીજાને ઓળખનારા, એકબીજાનો એક પ્રત્યે રહેલો સ્નેહ જે છે, પ્રેમ જે છે એ નરેન અને મનીષાની વચ્ચે રહેલો છે. તો અચાનક પોતાનો સ્નેહી નરેન જે છે એને જોતા મનીષા જે ભાષણ આપતી હોય છે
લોકો જે છે એની વચ્ચે પોતે બોલતી હોય છે એ અચાનક બોલતી અટકી જાય છે. અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા અને ગઈકાલે એને એ કુટુંબને રીછ સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે કે પોતે પરાક્રમ ભરેલું કાર્ય કરેલું છે. એના વિશે લોકો જે છે એની પૂછતાછ કરે છે અને એ વિશે મનીષા જે છે એ લોકોને અભિપ્રાય આપે છે. પોતે પોતાની વાત જે છે એ લોકો સમક્ષ રજૂ કરતી હોય છે. એ જ સમયે અચાનક નરેન આવે છે અને પોતે એનું ધ્યાન નરેન સામે જતા પોતે બોલતી બોલતી અટકી જાય છે. તો શું વાત કરે છે તો કે અકસ્માતો કેટલા બધા હિમાલય શિખરો સર કરે છે તો કેટલા બધા વિઘ્નો જે છે એ વચ્ચે આવે છે છતાં પણ પોતે ડર્યા વગર હાર્યા વગર આ શિખરો જે છે એ સર કરે છે. બીજું એ કે પોતે એક સુરતી કુટુંબને રીછના હુમલામાંથી બચાવે છે. આ પરાક્રમ ભર્યા કરેલા કામો જે છે એના વિશે પોતે લોકો સાથે વાતચીત કરે છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે કે આ બંને જણા જે છે એ વનાધિકારી નરેન જે છે એના રહેવાના સ્થાને નિવાસ સ્થાને આવી પહોંચ્યા છે. હવે સર્વપ્રથમ સલોની જે છે એ બોલે છે કે નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરણટેક પાસેથી પસાર થયા હતા. એટલે કે પ્રશ્ન પૂછે છે સલોની કે સલોની જે છે એ નરેનભાઈના નિવાસ સ્થાને આવે છે અને નરેનભાઈને પૂછે છે કે કાલ 4 વાગ્યાના અરસામાં એટલે કે આજુબાજુ તમે ભરત ટેક એટલે કે એવી કોઈ જગ્યા છે, કોઈ સ્થાન છે કે જ્યાં નરેનભાઈ રહે છે, એનાથી આગળ એવી જગ્યા છે ત્યાંથી તમે પસાર થયા હતા એવો પ્રશ્ન જે છે એ સલોની નરેનભાઈને પૂછે છે. નરેન પુસ્તક બાજુ પર મૂકતા એનો મતલબ એમ છે કે એ સમયે નરેન જે છે એ કોઈ પુસ્તક વાંચી રહ્યો છે. હા, તમે લોકો એ વિસ્તારમાં હતા એટલે કે સામે પોતે પણ પ્રશ્ન પૂછે છે કે હા, એ સમયે હું ભરત ટેક પાસેથી નીકળેલો હતો તો તમે પણ એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? એટલે કે એના બધા બાળપણના મિત્રો છે, એક સાથે રહેનાર છે. તો નરેનભાઈ કહે છે કે તમે ત્યાં જતા તો મને તમે કેમ બોલાવ્યો નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો એટલે કે પોતે કહે છે કે આ જંગલનો વિસ્તાર છે, અહીં જાણીતા લોકો જે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને કદાચ જાણીતા ઓળખીતા માણસ મળી જાય તો એમ કહે છે કે માત્ર એના અવાજથી જ મન જે છે એ પ્રફુલ્લિત બની જાય છે. કે જે અજાણ્યો વિસ્તાર છે કે જ્યાંમાં કોઈ પણ વ્યક્તિને રહેવાનું થાય, એકલા રહેતા હોય અને એના માટે દરેક લોકો જે છે એના નીતિ નિયમો છે અલગ અલગ હોય અને એ જ વિસ્તારમાં કદાચ પોતાનું કોઈ ઓળખીતું જાણીતું મળી જાય તો વ્યક્તિ જે છે એને ખૂબ આનંદ આવે છે. તો આ કંઈક વાત એવી છે કે નરેનભાઈ એવું જ કહે છે કે આ વિસ્તારમાં મને કોઈ જાણીતાનો અવાજ મળે અને આ વાત કાને પડવી એટલે સંભળાવી એવું બનતું જ નથી. એમ કે અજાણીએ ક્યારેક લોકો જે છે એ જાણીતો અવાજ કાને પડવો એનો મતલબ એમ કે ઓળખીતા માણસ મળો. મને કોઈએ બોલાવેલો એટલે પોતે એમ કહે છે કે તમે તો બધા મારા જાણીતા છો તો કદાચ તમે મને બોલાવેલો હોય તો પોતે પ્રશ્ન પૂછે છે કે મને કદાચ ખબર ન હોય તમે મને બોલાવેલો? સલોની ના, તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું એટલે પોતે એમ કહે છે કે ના, અમે તો સલોની કહે છે કે તમને નહોતા બોલાવ્યા પણ બીજા કોઈ બોલતા હતા અને તમને જોઈ ગયા એટલે બોલતા અટકી ગયેલા. એટલે પોતે મનીષાની વાત રજૂ કરે છે. પોતે નામ નથી આપતા પણ કહે છે કે તમને તો નહોતા બોલાવ્યા પણ તમને જોઈને કોઈ બોલતું જે છે એ અટકી ગયેલું. અટકી જવું એટલે ઊભા રહી જવું. નરેન, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. પોતે એમ કહે છે કે હું સાવ સાદો માણસ છું તો આવી રીતના ગોપિત રીતે એટલે કે છુપી રીતે વાત કરે તો એ વાત મને સમજાશે નહીં. એનો કહેવાનો અર્થ એમ છે કે તારે મને જે પણ કંઈ કહેવું હોય એ સીધું કહી દે કે તું શું કહેવા માંગે છે. એટલા માટે તારી આ છુપી વાણી જે છે, વાણી એટલે ભાષા, વાત, એ મને નહીં સમજાય. તારે જે કહેવું હોય કે એટલે કહેવા શું માંગે છે કે પોતે પ્રશ્ન પૂછ્યો કે તમે મને બોલાવેલો તો સલોની એમ કહે છે કે તમને
અમે તમને નહોતા બોલાવ્યા પણ તમને જોઈને બીજું કંઈક બોલતું બંધ થઈ ગયું, એટલે શું કહેવા માંગે છે, કોણ બોલતું બંધ થઈ ગયું હતું અને મને જોતા શું કામ બંધ થઈ ગયેલું, એના વિશે નરેન જે છે એ માહિતી મેળવવા માંગે છે. પણ કોણ છે એની પોતે વાત જે છે એ સમજવા માંગે છે. સલોની, લો આ સમાચાર વાંચો, લો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી, બધા પર્વતારોહકો જાણે છે. દીદીએ રીછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. એટલે સલોની જે છે એ પોતે મનીષાની વાત કહેવા માટે શું કરે છે તો કે પોતાની પાસે રહેલું સમાચાર પત્ર જે છે એ નરેનના હાથમાં મૂકે છે અને કહે છે કે લો આમાં ફોટો છે અને આ સમાચાર જે છે એ અજાણ્યા નથી. એટલે કે રોજ રોજના સમાચાર જે છે એ માણસો વાંચતા જ હોય છે અને આ સમાચારથી તમે તો અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જે છે એ પણ જાણે છે કે દીદીએ એટલે કે સલોની કરતાં મનીષા જે છે એ ઉંમરમાં મોટી હશે, એટલા માટે સલોની મનીષા માટે દીદી એવો શબ્દ જે છે એ ઉચ્ચારે છે અને પોતે એમ કહે છે કે દીદીએ રીછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું હતું એવો પ્રશ્ન કરે છે. એટલે કે પોતે જે છે એ મનીષાની વાત જે છે એ નરેન આગળ રજૂ કરે છે. તો આવા પરાક્રમભર્યા સમાચાર જે છે એ છાપામાં છપાયેલા હતા. તો સલોની સામે પ્રશ્ન કરે છે કે મને નથી લાગતું કે આ સમાચારથી તમે અજાણ્યા હો. કનોજ, અહીંના રીછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. એટલે કે એમની સાથે સલોની અને કનોજ જે છે એ બંને જણા નરેન જે છે એના નિવાસ સ્થાને આવે છે. ત્યારે કનોજ જે છે એ પોતે પૂછે છે કે અહીંના રીછ વિશે નરેનભાઈ તો જાણતા જ હોય, કેમ કે પોતે જે છે એ ફોરેસ્ટ અધિકારી છે કે ત્યાં રહેલા પ્રાણી જે છે એ કેટલા ઘાતક છે, હુમલો કરી શકે એવા પ્રાણીઓ છે, એની દરેક બાબત જે છે એ નરેનને ખબર જ હોય છે. એટલે કનોજ પણ નરેનભાઈની વાત જે છે એમાં પોતે આગળ વધે છે. નરેન, હા એ માનવ ભક્ષી નથી હોતા. એટલે કે માનવ ભક્ષી એટલે માણસોનું ભક્ષણ કરનાર, ખાઈ જનાર. ભક્ષણ કરવું એટલે ખાવું. કે નરેન કહે છે કે માણસો ઉપર ક્યારેક જ હુમલો કરે છે, માણસોને ખાતા નથી. માણસને જોઈને જન્મથી પ્રતિકાર કરે છે. પ્રતિકાર કરવો એટલે સામે પડવું. શેનો? તો કે જનૂનથી પૂરેપૂરી શક્તિ લગાવી અને પ્રાણી જે છે એ સામે આવેલું માણસ સામે પોતે પોતાનું રક્ષણ મેળવવા માટે લડે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના બે બાળકો સાથે નીકળનાર એક કુટુંબને ધન્ય છે. એટલે કે નરેન જે છે એ પોતે આ રીછ વિશે માહિતી મેળવે છે કે આ માણસોને ખાતા નથી, પણ પોતે પોતાની જાતને બચાવવા માટે એને પણ અંદર ડર રહેલો છે કે કદાચ આ માણસો પોતાના પર હુમલો કરશે. એટલે અગાઉ જ પોતે પોતાનું રક્ષણ મેળવવા માટે એની સામે પ્રતિકાર કરે છે. અને આ રીછ જે છે એના હાથના પંજા જે છે એ કદાચ કોઈ વ્યક્તિ ઉપર એના મોઢા ઉપર વાગી જાય તો એ માણસ જવલ્લે જ બચી શકે છે. અને ત્યારબાદ પોતે એમ કહે છે કે 8-10 વર્ષના બાળકો સાથે લઈ ફરનાર આ કુટુંબ જે છે એને ધન્યવાદ દેવું જોઈએ, કેમ કે આ વિસ્તારમાં લોકો જે છે એ ભાગ્યે જ હરવા ફરવા માટે આવે છે. અહીંના પ્રાણીઓ જે છે એ ખૂબ ઘાતકી છે એવી વાત જે છે એ નરેન કરે છે. કનોજ, કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. એટલે કે શિબિર દ્વારા જ્યારે આ લોકો શિબિર માટે નીકળેલા છે, કનોજનું કહેવું એમ છે કે કદાચ આ કુટુંબ જે છે એ જંગલમાં ફરવા માટે નીકળેલું છે તો કદાચ રસ્તો ભૂલી ગયા હશે અને અજાણ્યા રસ્તે ચડી ગયા હશે. અથવા એવું પણ બની શકતું હોય કે એને ખબર હશે કે એની ઘણા બધા લોકો જે છે એ શિબિર કરવા માટે આવેલા છે, તો કદાચ બીક નહીં હોય એવા વિચારે પોતે આ ટૂંકો રસ્તો જે છે અપનાવેલો હશે. સલોની, એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. એટલે કે પર્વતારોહણ દરમિયાન સલોની જે છે એ પોતે કહે છે કે કદાચ એ કુટુંબને ખબર હશે કે કોચ એટલે કે તમામ પ્રકારની શિબિર જે છે
એના કોચ તરીકેનું કામ, મુખ્ય વ્યક્તિ તરીકેનું કામ જે છે અહીંના બેન જે સુરતના છે એ કોચ તરીકેનું કાર્ય કરે છે એમ સમજી અને પોતે અહીં ફરવા માટે આવેલા હશે મનીષા દેસાઈ. નરેન ધીમેથી મનીષા સુરત ખેર જે હોય તે. સારું થયું આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. એટલે કે સલોની જ્યારે માહિતી આપે છે કે અમારા કોચ તરીકેનું કાર્ય જે છે એ મનીષા દેસાઈ કરે છે. આ કુટુંબ જે છે એને ખબર હશે કે મનીષા દેસાઈ જે છે એ કોચ તરીકેનું કાર્ય કરે છે તો હવે કોઈ બીક નથી એમ સમજી અને ફરવા માટે આવેલું હશે. તો આ વાત સાંભળી નરેન જે છે એ ધીમેથી બોલે છે કે મનીષા સુરત ખેર ખેર એટલે કે જે ભાઈ હોય તે જવા દો એમ કરી અને વાત જે છે એને પૂરી કરે છે. ત્યારબાદ આગળ વધે છે કે સારું થયું સમાચાર છપાયા અને જરા લોકો જે છે એ હવે સંભાળીને એટલે કે ધ્યાન રાખીને આગળ વધશે કે હવે ફરી પોતે આવા જંગલમાં ફરવા માટે લોકો આવશે નહીં. સમાચાર પત્ર દ્વારા એને માહિતી મળશે કે આવા પ્રાણીઓ જે છે આ જંગલમાં રહે છે તો લોકો પોતાના રક્ષણ માટે આગળ વધશે નહીં. સલોની આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? એટલે કે સલોની એમ કહે છે કે મેં તમને આ મનીષા દેસાઈની વાત કરી એ વાતમાં પણ તમને કંઈ નવીનતા ન લાગી? નરેન તો કેમ આજે આ બધું આવી રીતે પૂછે છે શું સલોની? એટલે કે અગાઉ જ નરેને કીધેલું હતું કે તારી આ ગોપિત વાણી જે છે છુપી વાણી મને સમજાશે નહીં. જે પણ કંઈ કહેવું હોય તું સ્પષ્ટ કર. ફરી પાછો પોતે નરેન સલોનીને કહે છે કે તું બધું આવી રીતે કેમ પૂછે છે? તારે જે પણ કંઈ કહેવું હોય એ મને સીધે સીધું કહી દે. સલોની એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. એળે જવું એટલે નકામું જવું. કે પોતે કહે છે કે હું તમને એ જ કહેવા માંગુ છું કે જે હું તમને પૂછું છું એ બધું મારા માટે એળે જાય છે, નકામું જાય છે. કેમ કે કોઈ વાત જે છે એ નરેન સમજતો નથી. તમે આવા શુષ્ક ક્યારથી બની ગયા કે તમને આવા શુષ્ક એટલે કે રસ વગરના કોઈ પણ વાત જે છે એમાં ઊંડા ઉતરી અને સમજ કેમ આવતી નથી? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. એટલે કે સલોની જે છે એ પોતે નરેનને કહે છે કે મારા મમ્મી જે છે એ એવું કહેતા હતા કે મામાના નરેનભાઈ એટલે કે બંને વચ્ચેનો સંબંધ જે છે એ મામા ભાઈના દીકરાનો છે કે એ મોટા કવિ થવાના છે. કેમ કે બહુ સરસ કવિતા લખતા અને બધી કવિતા જે છે એ પ્રકૃતિની કવિતા લખતા, પ્રકૃતિના તત્વો વાતાવરણમાં જે પણ કાંઈ રહેલા છે એના વિશે લખતા. નૈસર્ગિક એટલે કુદરતી સૌંદર્ય પાછળ પોતે ગાંડા હતા. એટલે કે પોતે પ્રકૃતિ સાથે રહેલા હતા એટલા માટે જ પોતે ફોરેસ્ટ અધિકારીની નોકરી જે છે એ પોતે તાલીમ લઈ અને નોકરી લીધેલી છે. તો અહીં સુધી આપણો પાઠ જે છે એની આપણે સમજૂતી મેળવીએ છીએ અને ત્યારબાદ હવે પછીના લેક્ચરમાં આપણે અહીંથી પાઠ જે છે એની શરૂઆત